આસપાસનો વિસ્તાર કેવી રીતે મિની બાંગ્લાદેશ બની ગયો, કેવી રીતે અહીં ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા, કેવી રીતે તળાવને પૂરીને ઝૂંપડપટ્ટીઓ ઊભી કરી દેવાઈ, કોણે 2 દાયકામાં આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, કયા બિન ગુજરાતીએ તળાવ વિસ્તારમાં કબજો જમાવીને રાખ્યો હતો અને કેમ અત્યાર સુધી ગુજરાત પોલીસ ઊંઘતી રહી, આવો જોઈએ આ રિપોર્ટમાં। बांग्लादेश से आए हो, बिहारी तुम्हारा काम कर देगा। बिहारी એટલે લલ્લા બિહારી। જરા ધ્યાનથી જોઈ લેજો ફોટોમાં દેખાતા આ વ્યક્તિને। આજ છે લલ્લા બિહારી અને તેણે જ ચંડોળા તળાવ આસપાસ પોતાનું ગેરકાયદે સામ્રાજ્ય ઊભું કર્યું હતું, પરંતુ બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લાના સામ્રાજ્ય પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। લલ્લા બિહારીએ ચંડોળામાં ઊભું કર્યું સામ્રાજ્ય। 2 દાયકાથી લલ્લા બિહારી અહીંનો છે દાદા, મૂળ અજમેરનો છે રહેવાસી, જેણે ચંડોળાને કુખ્યાતોનો અડ્ડો બનાવ્યું, ગેરકાયદે પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું। તે લાલુ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી રાજસ્થાનના અજમેરનો રહેવાસી છે। 2 દાયકા પહેલા તે અમદાવાદમાં આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો હતો। ધીમે ધીમે કેટલાક લુખ્ખાઓ સાથે મળીને ચંડોળા તળાવ વિસ્તારમાં કબજો જમાવ્યો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું। કેવી રીતે લલ્લા બિહારીએ જમાવ્યું સામ્રાજ્ય? બાંગ્લાદેશીઓને જ કેમ લલ્લાએ ટાર્ગેટ બનાવ્યા? શરૂઆતમાં તેણે અહીંયા ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી અને તેમને અહીંયા રૂમ ગોડાઉન આપવાનું શરૂ કર્યું। તેણે ધીમે ધીમે પહેલા કાચા શેડ ઊભા કર્યા અને તેમાંથી તેણે રોકડી કરવાનું શરૂ કર્યું। અહીંયા સૌથી વધુ બાંગ્લાદેશીઓ આવતા હતા, એટલે તેમાંથી તેને રૂપિયા મળશે તેવું નક્કી કર્યું અને તેણે ચંડોળા તળાવનો મોટા ભાગનો ભાગ કવર કરીને પોતાનું આખું નાનું ગામ ઊભું કરી દીધું હતું। એટલું જ નહીં, ખોટા ભાડા કરાર બનાવવા, ગેરકાયદે ડોક્યુમેન્ટ ઊભા કરવા અને ભારતની નાગરિકતા અપાવવા માટેનું પેકેજ બનાવ્યું, જેમાંથી મહિને લલ્લા બિહારી 10 થી 12 લાખ કમાય છે। આમ આ લલ્લા બિહારીએ ચંડોળા વિસ્તારમાં પોતાનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું। આ વિસ્તારમાં એટલો ડેન્જર બની ગયો કે અજાણી વ્યક્તિ ત્યાં જાય તો જીવિત આવશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ હતું। પરંતુ પહેલગામ હુમલા પછી જાગી ગયેલી સરકારે એકાએક ચંડોળા તો સાફ કર્યું, પરંતુ ચંડોળાને પોતાનું સામ્રાજ્ય બનાવનાર લલ્લા બિહારી અને તેના દીકરાને પણ ઝડપી પાડ્યા। સાથે જ તેના ગેરકાયદે બનાવેલા આધુનિક ફાર્મને પણ ધ્વસ્ત કરવામાં આવ્યું, જેમાં તે આલિશાન જિંદગી જીવતો હતો અને ગેરકાયદે ધંધા ચલાવી મહિને લાખો અને વર્ષે કરોડોની આવક કરતો હતો। નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને એ કઈ રીતે કરતા હતા, એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા। એની પાસે ઘણી બધી 200 થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા। એનો આખો જુઓ તો ફાર્મ હાઉસ જેવું આ ચંડોળા તળાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે। બંગાળી એજન્ટો સાથે પણ લલ્લાના કોન્ટેક્ટ, ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને એજન્ટો આપતા લલ્લાનું નામ, બંગાળથી આવતી મહિલાઓને દેહ વેપારમાં ધકેલતો લલ્લા બિહારી। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે એક વખત કોઈ બાંગ્લાદેશી અહીં આવી જાય, ત્યારબાદ તેને પહેલા રહેવાની, ત્યારબાદ ડોક્યુમેન્ટ ઊભા કરવાની અને અહીંયા નાની મોટી મજૂરી કરવાનું કામ પણ લલ્લા બિહારી દેતો હતો। તેમજ જે મહિલા પીડિત હોય તેને દેહ વેપારમાં ધકેલવા માટે પ્રયાસ કરતો હતો અને તે પ્રમાણે તેણે અહીંયા અનેક મહિલાઓનું શોષણ કર્યું। અત્યારે દેખો, હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરકાર છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે। અને હું
સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું. અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય. અને જો કોઈ કાયદો હાથમાં લે છે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. સૌથી મહત્વની વાત તો એ છે કે ચંડોળા તળાવ વિસ્તાર એટલે કે મિની બાંગ્લાદેશમાં રહેતા હતા આતંકી. 2022માં ક્રાઇમ બ્રાન્ચે 4 બાંગ્લાદેશી આતંકીને ઝડપ્યા. આ સિવાય પણ લલ્લા બિહારીના સામ્રાજ્યમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી, જેનો ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે. કે ચંડોલા તળાવમાં 2022માં ગુજરાત એટીએસ દ્વારા 4 AQIS અલ-કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો જો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે NIA દ્વારા કરવામાં આવી રહી છે. એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે JMB જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે. એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ મોટે પ્રમાણમાં ચાલતો હતો. ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં 2 નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી. અને આજે પણ લાલવ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા AC રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ કો પકડા ગયા હૈ. એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો. હવે જરા લલ્લાના સામ્રાજ્યને નકશા પરથી પણ સમજો. કેવી રીતે તેણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. 2 તસવીર જોવો. એક છે 2010ની અને બીજી છે 2025ની. બંને મેપમાં જે લલ્લા બિહારીએ દબાણ ઊભું કર્યું તે સ્પષ્ટ દેખાય છે. આ દબાણ છોટા ચંડોળા તળાવ પર ઊભું કર્યું છે, જ્યાં આજે બુલડોઝર ફરી વળ્યા. પરંતુ અહીં સવાલ એ થાય છે કે એક બિન ગુજરાતી ચંડોળાનો દાદા બન્યો ત્યાં સુધી ક્યાં ઊંઘતી હતી પોલીસ? 2 દાયકા એટલે કે 20 વર્ષમાં કેમ પોલીસે લલ્લા બિહારી સામે કાર્યવાહી ન કરી? લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો, તે શું પોલીસ નહોતી જાણતી? ચંડોળા તળાવને પૂરવા માટે રોજ 30 થી 40 ટ્રેક્ટર માટી નંખાતી હતી, તે કેમ ન દેખાયું? તળાવ પૂરી ઝુંપડપટ્ટી ઊભી કરાઈ ત્યાં સુધી AMCના અધિકારી ક્યાં ઊંઘતા રહ્યા? ગેરકાયદે બાંગ્લાદેશી વસી ગયા ત્યાં સુધી કેમ પોલીસને ભનક ન લાગી? શું પહેલગામ હુમલો ન થયો હોત તો હજુ તંત્ર ઊંઘતું રહ્યું હોત? સવાલો અનેક છે, પરંતુ હાલ મિની બાંગ્લાદેશ ખાલી કરાયું તે મહત્વનું છે અને બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કામગીરી થઈ રહી છે તે પણ મોટી વાત છે. ત્યારે આશા રાખીએ કે સરકાર ગુજરાતમાં આવેલા આવા તમામ ગેરકાયદે વિસ્તારો કે જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય છે તેને ધ્વસ્ત કરશે. સંવાદદાતા દીપક સોલંકી સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.